વન અને પર્યાવરણ મંત્રીએ જામનગરના લાલવાડી વિસ્તારમાં વન કવચનું લોકાર્પણ કર્યું હતું. અંદાજિત 25 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી તૈયાર કરેલ 1 હેક્ટર વિસ્તારમાં 38 પ્રકારના 10,000 રોપાના વાવેતર સહિત બાલકીડાગણ તેમજ પાર્થવે તેમજ વન કુટીર તેમજ સેલ્ફી પોઈન્ટ સહિતની સુવિધાઓ જામનગરમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુરુભાઈ બેરાના હસ્તે જામનગર શહેરના લાલવાડી સિલ્વર સ્કાય રોડ પર વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના હેતુથી જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયાવાકીની વનીકરણ પદ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાત વન વિભાગ દ્વારા વન કવચ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. વન કવચ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં આવેલ પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે એક ઝડપથી નાનું વન બનાવવાની પદ્ધતિ છે. એક નાનકડી જગ્યામાં પણ ધનિષ્ઠ વાવેતર કરી નાનું વન ઊભું કરી શકાય છે. અંદાજિત 25 લાખના ખર્ચે વર્ષ 2023-24માં જામનગર શહેરમાં જામનગર કાલાવડ રોડ ઉપર આવેલા જાડા ટીપી સ્કીમ નંબર 84માં ગુજરાત વન વિભાગ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 1 હેક્ટર જેટલા વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી વન કવચનું નિર્માણ કરવામાં આવેલ છે. વન કવચનો હેતુ લોકોમાં વન પ્રત્યે જાગૃતિ અને અભિરુચિ વધારવાનો છે, જેમાં જમીનમાં કુલ 7 સમક્રમશ કોકોપીટર તેમજ માટી, ઘઉંની ફોતરી, વર્મી કોમ્પોસ્ટ તેમજ માટી તેમજ ઘાસ, બાજરીના પૂતળાનું મલ્ચિંગના સ્તર બનાવી વિવિધ રોપાઓ જેમાં મધ્યમ સ્તર તેમજ ઉચ્ચ સ્તરીય રોપાઓની 1 બાય 1 મીટરના અંતરે વાવેતર કરવામાં આવેલ છે. કુલ 38 જાતના કુલ 10,000 રોપા વાવેતર કરવામાં આવેલ છે. મિયાવાકી પદ્ધતિ દ્વારા તૈયાર કરાયેલા આ વનસ્પતિની વૃદ્ધિ ખૂબ જ ઝડપથી થઈ અને 20 માસના ટૂંકા ગાળામાં લગભગ 10 થી 15 ફૂટ જેટલી વૃક્ષોની ઊંચાઈ થયેલ છે અને આ સિવાય વન કવચમાં નાના બાળકોને રમવા માટે બાલકીડાગણ બનાવવામાં આવેલ છે. જે કેસની ગુજરાતી સાથે હર્ષિલ ખંડેરિયા, જામનગર. આજે જામનગર મહાનગરપાલિકાના ટીપીનો એક પ્લોટ જમીન છે, એમાં 1 હેક્ટર જગ્યામાં એક વન કવચ નિર્માણ થયું છે, એનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ વન કવચમાં 38 પ્રજાતિના વૃક્ષો, લગભગ 10,000 કરતાં વધારે વૃક્ષોનું વાવેતર થયું. મિયાવાકી પદ્ધતિથી આ વાવેતર કરવામાં આવે છે, એટલે એકદમ નજીક જે વૃક્ષો વાવવામાં આવે છે અને એને અલગ અલગ પ્રકારનું જ્યારે વાવેતરના સમયે જ જે રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, એના કારણે આપણે જોઈએ છીએ કે 1.5 વર્ષમાં આ વન કવચ છે એ એક મોટું જંગલ બની જાય એ પ્રકારનું ગ્રોથ એનો છે. અને આ રીતના રાજ્યમાં અનેક સ્થળો ઉપર આપણે વન કવચના વન વિભાગ દ્વારા વાવેતર કરવામાં આવે છે. આ એક નવું મોડલ છે. 2023માં 85 જગ્યાએ ગુજરાતમાં આ વન કવચનું નિર્માણ થયું ને 112 જેટલા 24માં, અને આ વર્ષે એના કરતાં ડબલ ટાર્ગેટ આપ્યો છે. એટલે અલગ અલગ જગ્યાએ આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગમાં જે વધારેમાં વધારે પ્લાન્ટેશન કરવા માટે અને ખૂબ ઝડપથી એનો ગ્રોથ થાય એવી એક નવી પદ્ધતિથી વન વિભાગ આ પ્રકારની વન વિભાગની સામાજિક વનીકરણના માધ્યમથી મહાનગરપાલિકાઓમાં પણ આવા અર્બન ફોરેસ્ટો બને એના માટે જ્યાં જગ્યા હોય ત્યાં આ રીતના વન કવચનું તૈયાર કરવામાં આવે છે. તો આજે જામનગરને આ લાલવાડી વિસ્તારમાં 11 નંબરના વોર્ડમાં આ એક ખૂબ સરસ રીતે વન કવચ છે તૈયાર કરવામાં આવ્યું છે. આપણા અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, મહાનગરપાલિકાના હોદ્દેદારો, કમિશનર, અમારા વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ સરસ રીતે આ વન કવચનું લોકાર્પણનો કાર્યક્રમ હમણાં સંપન્ન થયો છે.